સાષ્ટાંગ દંડવત નમસ્કાર સહિત શ્રીમદ ભાગવત કથાના આ બીજા દિવસે પ્રાતઃકાલના સત્રમાં આપ દરેકના હૃદયમાં બિરાજતા ઠાકોરજીના ચરણ કમળની અંદર સાષ્ટાંગ પ્રણામ કરી અને ભાગવત કથાનો પ્રારંભ. શ્રીમદ ભાગવત કથા નો પહેલો શ્લોક પ્રથમ સ્કંદનો જન્માંદસ્ય યતોન્વયા જથી શરૂ કર્યું. કોઈ કવિ કોઈ મહાપુરુષ પોતાની કવિતા એ જથી ન શરૂ કરે, પણ જથી શરૂ થયું. એ દગ્ધાક્ષર છે, બળેલો અક્ષર છે. જો જે હૃદયમાં હોય, હૃદય બળતું હોય, અને પછી જે શબ્દ આવે ને એ દગ્ધાક્ષર જ આવે. ગોપીઓના હૃદયમાં પણ પેલો અક્ષર જ થી શરૂ થયો. કેવી રીતે? જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. પેલો જકાર શરૂ થયો. જન્માંદસ્ય એટલે આ જગતના જન્મ વગેરે આપણે બધા અનેક જન્મોથી બધું કરતા એવા છે. અનેક જન્મ, જન્માંદસ્ય યતોન્વયા, જેનાથી જન્મ થાય છે. અર્થે શું? જગતના બધા પદાર્થો અન્વયાત એટલે અન્વયથી છે તો છે, નથી તો નથી. એને અન્વય કહેવામાં આવે છે. એટલે ધુમાડો. તો આ મંગલાચરણની અંદર સર્વપ્રથમ જકાર શબ્દ ઉત્પન્ન થાય, અને એ ઉત્પન્ન થાય ત્યારે ધૂમ્રેના પ્રિયતે વહની. ધુમાડો છે ને, એનાથી ધૂળ વધારે ખરાબ છે. ધુમાડો અહીંયા બધી થઈ જાય, પણ એના કરતા ધૂળ ઉડે ને એ વધારે ખરાબ છે, વંટોળ. અને એનાથી ઓરનો ગર્ભ, માના ઉદરમાં જે ગર્ભને ઓરનો પડદો આવે જેમાં બાળક હોય, એ વધારે વાસનાથી ઢંકાયેલું છે. એ અજ્ઞાનજન્ય વાસના. અને અજ્ઞાનજન્ય વાસનાનો ધુમાડો ઉઠે, અને જ્યાં ધુમાડો હોય એ અગ્નિમાં આહુતિ નથી દેવાતી. ધુવાડો હોય ને ત્યાં સુધી આહુતિ ન દઈ શકાય. એમાં અગ્નિ હોય તો જ આહુતિ આપી શકાય. એમ બ્રહ્મ પણ યજ્ઞમાં અગ્નિને, એટલે આ બ્રહ્મ છે એ અગ્નિ નારાયણ રૂપે આવે, અને એમાં આહુતિ આપણે દઈ શકીએ. પણ ધુવાડો હોય તો અગ્નિ નારાયણ ન આવે, ભગવાન નારાયણનો વાસ ન હોય. તો ધૂમ્રેના પ્રિયતે વહની. આ શ્લોકમાં 3 ઉપમાઓ આપવામાં આવી છે. પ્રત્યેક ઉપમા એક પછી એક વધુ દ્રઢ થાય. ધુવાડો, એનાથી ધૂળ, એનાથી અગ્નિ, એ વધારે કષ્ટદાયક છે. તો આને સુધારવું હોય તો શું કરવું પડે? કોઈ ગુરુના ચરણમાં જવું પડે. અને ગુરુના ચરણમાં જઈએ તો શું થાય? દર્પણ મેલું હોય તો પ્રતિબિંબ બરાબર ન દેખાય. અરીસો ચોખ્ખો હોય તો આપણું પ્રતિબિંબ ચોખ્ખું દેખાય. અને એ ચોખ્ખું દેખાય ને એના માટે ગુરુના શરણમાં જવું પડે છે. એટલે જ
ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર વિમલ યસ જોદાયક ફલ ચાર. કોઈ ગુરુના ચરણની રજ લેવી પડે. ગુરુના ચરણની રજ એટલે અજ્ઞાન દૂર થાય. બાકી જ્ઞાન તો બધામાં છે જ, કોની પાસે જ્ઞાન નથી? તમે એમ માનો તમારી પાસે જ્ઞાન નથી, તમે હારો શ્લોક બોલો છો. અહીંથી જે હું શ્લોક બોલું છું એ તમે બોલો છો. કોઈ પાસે જ્ઞાનનો અભાવ છે જ નહીં. કેવી રીતે? તો એનું પ્રતિ સાબિત શું કરવું કે જ્ઞાન છે કે નથી? તો જ્ઞાન સાબિત કરવા માટે એક નવજાત બાળકનો જન્મ થાય અને પછી એની માં એને દૂધ પીવડાવે અને બાળક દૂધ પીવા લાગે, એ એનામાં જ્ઞાન છે. એને કોઈ શીખવાડવા ગયું કે આ બાળકને આ રીતે દૂધ પીવાય? સાબિત છે. એ જવા દો. પશુ વાછડીનો જન્મ થાય અને એ વાછડીને ઓરનો પડદો દૂર કરવા માટે એની માં એટલે કે ગાય એને ચાટે. એ ચાટી લે બરાબર સાફ થઈ જાય વાછરડું, એટલે એ વાછરડું તુરત જ ઊભું થાય. ત્યાં સુધી નીચે પડ્યું રહે અને નીચે પડ્યું રહે જ્યાં સુધી માં ચાટે ત્યાં સુધી નીચે રહે. અને જેવું માં ચાટવાનું બંધ કરે એને એટલે વાછરડું ઊભું થાય. ઊભું થઈને ક્યાં જાય? માના આંચળે. તો એને કોઈ બતાવવા ગયું કે માનું આંચળ અહીં છે? એનો અર્થ એનામાં જ્ઞાન છે. એટલે કોઈ અજ્ઞાની છે જ નહીં. આ તો વાણીને પવિત્ર કરીએ છીએ, બાકી કાંઈ કોઈ તમારી પાસે બધા પાસે જ્ઞાન છે જ. બધામાં ઈશ્વર જ્ઞાન આપીને જ મોકલે છે. આ તો આપણે ભૂલી જઈએ છીએ. એટલે સદગુરુના શરણમાં જવું પડે અને એ ગુરુના શરણમાં જાય અને ગુરુના ચરણની રજ આપણા ઉપર લાગે એટલે જ્ઞાન પ્રદીપ્ત થાય. પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ, જ્ઞાન પ્રદીપ્ત થાય. બાકી વાતો કરવામાં તો આપણે કોઈ વિષયની જરૂર નથી હોતી. કથા કરવા માટે વિષયની જરૂર હોય કે હવે આત્મદેવની કથા કરવાની, હવે જન્માંતસ્યથી ચાલુ કરીને સત્યમ પરમ ધીમહિ સુધી જવાનું. તો કથા એક ગંગા છે. સદગુરુના ચરણ રજથી મન મુકુરને સુધારવાનું છે અને એ પ્રમાણે કથાને લઈ જવાની છે. જ્ઞાન પ્રદીપ્ત થાય અને જ્ઞાન પ્રદીપ્ત થયા પછી ભાગવતજીને નમસ્કાર. અને કથા નિત્ય નૂતન છે. કાલ કથા સાંભળી હોય એવી આજ નહીં સાંભળો, આજ સાંભળશો એવું કાલ નહીં સાંભળો. કથા નિત્ય નૂતન છે. કોઈ પણ કથાકાર પાસેથી સાંભળો, તમને થોડું નવું નવું મળે એમાંથી. બધાની કહેણી, કરણી, કલમ, કછોટો, કિરદાર આ બધું અલગ અલગ હોય. મેઘાણીભાઈ પાસે 5 ક હતા, એની પાસે કાયા હતી. મેઘાણીજીનું શરીર સારું હતું, કાયા. એની પાસે કલમ સારી હતી, સારું લખ્યું. એની પાસે જીભ સારી હતી, કવિતાની કહેણી એ સારી હતી. એટલે એનું જે લખેલું હતું એ આપણને ગમે છે. આવા કથા નિત્ય નૂતન છે. કથા સાધન નથી, સાધના છે. સાધન નથી પણ સાધના છે. કારણ કે નહીતર તો સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. સીતાજીને આપણે જ જંગલમાં મોકલા, બીજા કોણે મોકલા? વનવાસમાંથી પરત આવ્યા, સીતાજી ગર્ભાવસ્થામાં રહ્યા અને પછી એને જંગલમાં મૂકવામાં આવ્યા, ઋષિના આશ્રમમાં કહેવાથી. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. આપણે જણાવ્યા ને બીજા કોણે? એ ભીલ આપણો જ હતો ને બીજો કોણ?
કલમ ધ્રુજે કથા લખતા અમારી આ પાક પોથીની, અને મહાત્મા ગાંધીને અમે પોતે હણાવ્યા છે. સુંદર કથા. પરંતુ રામ આવ્યા ગયા, કૃષ્ણ આવ્યા ગયા, આપણે પણ જવાના છીએ. આવું દુનિયા ચાલતી જ રહેવાની છે. દુનિયાને આપણે સુધારી ન શકીએ, પણ આપણે ખુદ તો સુધરી શકીએ ને. બીજાને સુધારવાનો પ્રયત્ન જ ન કરવો, ખુદને સુધરી જવું. અને એ સદગુરુના ચરણમાં બેસી અને ભાગવતની આરાધના. કારણ કે કથા સાધન છે, સાધ્ય નથી. સાધના છે કથા. આ એક તપ છે, 7 દિવસનું તપ. જન્મ વગેરે અને જન્મથી જે થાય, એટલે જકારથી આ કથા શરૂ થઈ, અને જકારથી શરૂ થઈ અને પૂર્ણ ક્યાં થઈ? માનવાહ. આપણે પરિપૂર્ણ જીવન થાય. માણસનું જીવન કેટલું? તો ઘરથી શરૂ થાય, જન્મ ઘરે થાય, અને એની યાત્રા કેટલી? તો કે સ્મશાન સુધીની. માણસનું જીવન આટલું જ છે, ઘરથી શરૂ થાય અને સ્મશાને પૂરું થાય, આટલું જીવન છે. ભાગવતજી ના આ શ્લોકની અંદર અનેક લક્ષણો આપવામાં આવ્યા છે, વિવિધ માર્ગો આપવામાં આવ્યા છે. તમામ પ્રકારના જીવોને માટે આ કરવામાં આવ્યું છે. પૂરું વિશ્વ ભાગવતજીને આધીન છે. ભાગવત કથા એ મૂળ રૂપે કહેવાની છે. તો જન્માંતસ્યનો અર્થ શું થાય? બ્રહ્મસૂત્રમાં લખ્યું છે કે ભાગવતનો પ્રારંભ જન્મ આદિ જેનો હેતુ છે, અને જેનાથી આ બધું જન્મે છે, અને જેનાથી આ બધું જીવે છે, અને જેમાં બધું વયું જાય છે, એ જન્મથી અને એમાં સમાય છે. એ તત્વની ઉત્પત્તિ, સ્થિતિ, લય આ બધું થયા જ કરે છે. એ પરમાત્માની મર્યાદા અને દેવતાઓ, અસુરો એમાં મોહિત થઈ જાય એવા તેજો વારી મૃદામ, એટલે 5 તત્વ. ક્ષિતિજલ પાવક ગગન સમીરા, પંચ તત્વ અતિ અધમ શરીરા. પંચતત્વ આપણામાં છે, એ જ બહાર છે. પૃથ્વી બહાર દેખાય છે, એ પૃથ્વી અંદર છે. તેજો વારી મૃદા, આકાશ, વાયુ, પંચ મહાભૂતો, આ બધો આપણો પરિવાર છે. બીજો કોઈ પરિવાર નહીં. પંચતત્વ 5 એની તન્માત્રા: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 તન્માત્રા છે. 24 તત્વોનું આ બનેલું આપણું શરીર છે. 5 જ્ઞાનેન્દ્રિય હોય, 5 કર્મેન્દ્રિય હોય, 5 તત્વો હોય, 5 તન્માત્રા હોય. આ થયા 20. અને 4 બીજા ક્યાં? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 24 તત્વ થાય. 25મું તત્વ પ્રાણ તત્વ. પ્રાણ તત્વ હશે ત્યાં સુધી આ શરીર હાલતું ચાલતું ઉઠતું બેઠતું રહેશે. જેવું 25મું તત્વ નીકળી ગયું એટલે 24 તત્વ પાછા રહેવાના. એટલે જગત અને જગદીશ બે જુદા નથી. ભગવાનમાંથી ઉત્પન્ન થયું અને ભગવાને આ બધું ગોઠવણી કરી છે. બીજા અવતારમાં વરાહ નારાયણ થયા, પૃથ્વીનો બહાર કાઢી. ત્રીજા અવતારમાં દેવર્ષિ નારદ થયા અને વિષ્ણુ સંબંધિત તંત્રનો ઉપદેશ કર્યો. ચોથા અવતારમાં નર નારાયણ બન્યા અને તપશ્ચર્યા કરી. પાંચમા અવતારમાં કપિલ નારાયણ ભગવાન થયા અને મા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન અને જ્ઞાન આપ્યું. છઠ્ઠા અવતારે અત્રિ અને અનસૂયાને ત્યાં દત્ત બનીને આવ્યા, 24 ગુરુઓને ધારણ કર્યા. સાતમા અવતારે રુચિ અને આકૃતિથી ભગવાન યજ્ઞ નારાયણ રૂપે અવતરિત થયા. આઠમા અવતારે નાભિરાજા અને મેરુ દેવીથી એ ઋષભદેવજી પ્રગટ થયા. એ ઋષભદેવજી કોણ?
જૈનોના તીર્થંકર 24 તીર્થંકર હતા, એમાંના એક ઋષભદેવજી થયા. 9મા અવતારે પૃથ્વી બની અને ધર્મ શું છે એ બતાવ્યું. ગાય રૂપી પૃથ્વીનું દોહન કર્યું અને કૃષિ સંસ્કૃતિ ડેવલપ કરી. 10મા અવતારે ભગવાન મત્સ્ય બની અને સત્યવ્રતની ઔષધિઓ અને સપ્તર્ષિઓની પૂજા કરી. 11મા અવતારમાં કુર્મ બની અને મંદર પર્વત ઉપર રહી અને એને પીઠ ઉપર ધારણ કરાયો. મંદરાચલ પર્વત પીઠ ઉપર ધારણ કર્યો અને સમુદ્રનું મંથન કર્યું. 12મા અવતારે ધન્વંતરી ભગવાન થયા અને અમૃત આપ્યું. 13મા અવતારે ભગવાન મોહિની સ્વરૂપ બન્યા. દૈત્યોને છેતરીને દેવતાઓને અમૃત આપ્યું. 14મા અવતારે ભગવાન ઋષિ નારાયણ બન્યા. પ્રહલાદ જેવા ભક્તની પાસે આવ્યા ભગવાન અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. 15મા અવતારે ભગવાન વામન બન્યા. સંકલ્પ કરાવ્યો. બ્રાહ્મણો સંકલ્પ કરાવીને ત્યારે ધ્યાન રાખવું હંમેશા. બ્રાહ્મણ સંકલ્પ કરાવે ત્યારે પૂછવાનું કે આ સંકલ્પ શેનો છે, નહીતર વામન જેવું થાય. સંકલ્પમાં માગી લે 3 ડગલા પૃથ્વી, પણ 3 ડગલા એના કેવડા છે એ તો જોવા પડે ને. વામન ભગવાને 3 ડગલાની પૃથ્વીની માંગણી કરી અને બલિરાજાને ઉદ્ધાર કર્યો. 16મા અવતારે ભગવાન પરશુરામજી બન્યા. 21 વાર ક્ષત્રિયોને નક્ષત્રી કરવાનું કર્યું અને 17મા અવતારે ભગવાન વ્યાસ થયા. વેદ અને ઉપનિષદોને બધાને ભેગા કરી અને ભાગવત પુરાણની રચના કરી. 18મા અવતારે ભગવાન રામ પ્રગટ થયા. રામચંદ્ર ભગવાનનો અવતાર થયો અને સેતુબંધ બાંધ્યો, રાવણનો ઉદ્ધાર કર્યો અને અયોધ્યામાં રામ રાજ્ય સ્થાપ્યું. 19મા અવતારે ભગવાન દ્વાપર યુગમાં બલભદ્ર અને શ્રી કૃષ્ણ થઈને આવ્યા. પુષ્ટિ માર્ગની સ્થાપન કર્યું. 21મા અવતારે ભગવાન બુદ્ધ થયા. 22મા અવતારે ભગવાન કલ્કી થશે અને આમાં અમુક અવતારોની ગણતરી લેવામાં આવી છે. 22માં 2 ભેળવ્યા, પરમાત્માનું સ્થૂળ રૂપ અને પરમાત્માનું સૂક્ષ્મ રૂપ. આમ 24 અવતારો થાય. એ 24 અવતારોની કથા એ કહેવામાં આવી. ઇદમ ભાગવતમ પરમમ પવિત્રમ. આ ભાગવત પરમ પવિત્ર છે, એમાં બધી વસ્તુઓ આવે છે. તો શ્રીમદ ભાગવત એને નિમિત્ત માત્ર બનાવી અને ભગવત વ્યાસજી એ આ ભાગવતની રચના કરી. શિષ્યોએ પ્રશ્ન કર્યા. સોનક વચ્ચે પ્રશ્ન કરે છે સુતજીને કે મહારાજ, આપે એમ કહ્યું કે આ કથાની રચના ભગવાન વેદ વ્યાસજીએ કરી. વચ્ચે 24 અવતારોમાં તમે કહી દીધું કે વ્યાસજીએ આ ભાગવતની રચના કરી, તો એને ક્યાંથી પ્રેરણા મળી કે આ ભાગવતની રચના વેદ વ્યાસે રચના કરી? તો બીજું આપે એમ પણ કહ્યું કે વેદ વ્યાસજીએ આ સુખદેવજીને પણ કથા કીધી હતી, પોતાના પુત્રને ભણાવી. તો સુખદેવજી તો બ્રહ્મદ્રષ્ટા છે. છેલ્લામાં સિટી આવે છે, ક્યાંથી આવે જુઓ. તો સુખદેવજી બ્રહ્મદ્રષ્ટા છે, એને કાંઈ જ્ઞાન લેવાની જરૂર જ નહોતી. એ તો સહજ માના ઉદરમાંથી જ્ઞાન લઈને નીકળાતા. તો એને ક્યાંથી પ્રેરણા મળી કે આ ભાગવત મારે ભણવું જોઈએ? કસ્મિન યુગે, ક્યાં યુગો? એને કાંઈ શીખવાનું બાકી જ નહોતું, ભણવાનું બાકી નહોતું. હવે ભણી લીધા પછી પાછું ભણે? એક વખત ભણી લીધું પછી પાછું અત્યારે જેમ કરે છે એમ રિપીટ. આ ડિગ્રી ઓલી ડિગ્રી એમ. તો પિતા પાસેથી સંહિતા કેમ શીખાય એ કથા કયો. ત્રીજું આપે એમ કહ્યું કે ગંગાના કિનારે. પછી તો અનેક પ્રશ્નો કર્યા હતા. તો ગંગાના કિનારે આ કથા કેમ થઈ એ કયો. બધા પ્રશ્નો કર્યા કે હવે કથા કેવી રીતે સર્જન થઈ, કથા કોને આપી, કોના માટે આપી, એ કથા. એટલે કે હવે વ્યાસજીની કથા મારે તમને કહેવાની છે, સુખદેવજીની કહેવાની છે અને પછી પરીક્ષિતની કહી દઈશ.
એટલે આજ બપોર સુધીમાં ત્યાં સુધી આપણે પહોંચી જશું, શક્ય હોય તો. 3 કથા કેવી છે. તો એ કથા પૂર્વે થઈ ગયું છે. દ્વાપર કલયુગ આવ્યો, દ્વાપર આવ્યો અને પરાશર ઋષિથી અને સત્યવતી માતાથી ભગવાન વ્યાસજી પ્રગટ થયા. વ્યાસજી ભગવાનનો અવતાર છે, જ્ઞાન અવતાર છે. અને બોર ખાઈને જેણે તપશ્ચર્યા કરી એટલે બાદરાયણ કહેવાણા. વેદનો વિસ્તાર કર્યો એટલે વેદ વ્યાસ કહેવાના. બધા વેદોનો વિસ્તાર કર્યો. વ્યાસ એટલે જે વિસ્તાર કરી શકે, કોઈ પણ એક વસ્તુ છે એને લાંબી કરી શકે એનું નામ વ્યાસ. અને પાછી ટૂંકી કરી શકે સમાસ. વ્યાસ અને સમાસ જે લાંબુ પણ કરી શકે અને ટૂંકું પણ કરી શકે. આમ વ્યાસજી વિશે આ તમામ ઉપમાઓ આપવામાં છે. વેદ વ્યાસ, બાદરાયણ. આમ વ્યાસજીનો અવતાર એ જ્ઞાન અવતાર છે. વ્યાસજી ભગવાન સ્વયં વિષ્ણુનો અંશ છે, વિષ્ણુ રૂપ છે. એ બ્રહ્મ પણ ગણાય છે અને શિવરૂપ પણ ગણાય છે. બ્રહ્મરૂપ, શિવરૂપ અને વિષ્ણુરૂપ, આ ત્રણેય રૂપ એ વ્યાસજીમાં છે. 4 વેદ છે એટલે બ્રહ્મા. વ્યાસજી પાસે 4 વેદ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પંચમ વેદ એ મહાભારત છે. તો 4 વેદ એ 4 બાહુવાળા બ્રહ્મા છે. જ્ઞાન રૂપ છે, ચતુર્ભુજ નથી છતાં હરિનું સ્વરૂપ છે. અને ભગવાન શિવરૂપ છે, અવિનયને હરનારા છે. અને ત્રીજું લોચન નથી છતાં પણ શંકર છે. ત્રિનેત્ર, ત્રીજું નેત્ર જ્ઞાનરૂપી નેત્ર છે જેની પાસે એ વેદ વ્યાસજી ત્રિલોચન કહેવાય. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમય આ વ્યાસજી છે. તમામ રચનાઓ કરી અને બધાને સુલભ બનાવ્યો. સરળ અને તરલ ભાગવતજી બનાવ્યા. વ્યાસજીએ પોતાના કાર્યથી શાંતિ નથી, બધી રચના કરી. 6 શાસ્ત્રો, 18 પુરાણ, વેદ, બધી રચના કરી પણ શાંતિ નથી મનને. આટલી રચનાઓ કરી, આપણે અનેક વસ્તુઓ કરીએ પણ જ્યાં સુધી આપણને સંતોષ ન થાય ત્યાં સુધી રચનામાં શાંતિ ન થાય. મંત્ર બોલીએ પણ એ મંત્ર પરફેક્ટ બોલીએ ને તો અંદરની શાંતિ મળે, આત્મતત્વને શાંતિ મળે. પણ એ મંત્ર બરાબર ન બોલીએ તો ન મજા આવે. મંગલાષ્ટક બોલતા હોય, મંગલાષ્ટક બોલવામાં આનંદ લેવો હોય તો કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમુક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠેશ્ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. આ મંગલાષ્ટક થયું પણ મંગલાષ્ટક બોલવા જ ન દે. અમે લગ્ન કરાવતા હોય, 4 ફેરા હોય, એમાં અમારે 4 મંગલાષ્ટક બોલવાના હોય. અમારે એક પણ મંગલાષ્ટક એ બોલવા નથી દેતા કોઈ. જે વરકન્યાને માટે આપણે મંગલાષ્ટક બોલ્યું, આમ તો 8 છે પણ એમાંના 4ય નથી બોલવા દેતા.
ફૂલ ઉડાડે, દેકારો કરે. એ ફૂલ શું છે? ફૂલ ઉડાડાય નહીં, પણ ના કોને પાડવી? ફૂલ લક્ષ્મીનું સ્વરૂપ છે. એ ફૂલ તમે ઉડાડો તમારા દીકરા દીકરીના લગ્ન પ્રસંગે, એ તો જવા દો, એ ફૂલની ઉપર હલાવે છે. લક્ષ્મીની ઉપર તો ચરણ દઈને આવે છે. એ ફૂલ લક્ષ્મી સ્વરૂપ છે. એને આપણે ઉડાડી એ અગ્નિમાં જાય. જે દેવતાઓની આપણે પૂજા કરીએ છીએ એ દેવતાઓને બુજવી નાખીએ છીએ. ને ધુવાડો 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 અગ્નિનારાયણ વૈયા જાય હચુડાય. એમાં કાગળ પડે, ઓલા ફટાકડા ફોડે. કાગળ હોમાતા નથી. અગ્નિમાં જાય સારું નહીં, પણ આજના યુગમાં કેવું કોને? અને જો તમે બહુ કહો તો તમે ત્યાંથી ડિલીટ. એની કરતાં કેવું જ નહીં. ફટાકડા મંગલાષ્ટક બોલવાનું દે તો વ્યાસજીને શાંતિ નથી. શાંતિ નથી એટલે બેઠા છે પણ મનમાં શાંતિ નથી. એમાં કરવું થયું એવું કે નારદજી પધાર્યા. હવે નારદજી પધાર્યા એટલે વ્યાસજીને પૂછ્યું, વ્યાસજી કેમ આમ ઉદાસીન બેઠા છો? ચહેરા ઉપર કાંઈ પ્રસન્નતા નથી? તો કે આટલા પુરાણો લખ્યા, આટલા વેદ લખાણા, પણ હજી મારા મનને શાંતિ નથી. તો કે શાંતિ નથી એનું કારણ શું? તો કે તમે આટલા વેદ લખ્યા, બધું લખ્યું, પણ તમારા મનની શાંતિ નથી. એનું કારણ એક જ છે, તમે પ્રેમ વિશે કાંઈ લખ્યું નથી. ઈશ્વર પ્રેમ વિશે કાંઈ નથી લખ્યું. હવે પ્રેમ શાસ્ત્રને ભાખો. અને વ્યાસજી હવે આગળનો સમય બહુ ખરાબ છે, માટે ઈશ્વરની ઉપર પ્રેમ થાય ને એવા કોઈ ગ્રંથની રચના કરો. અને નારદજીએ પોતાના પિતા પાસેથી મળેલું ચતુશ્લોકી ભાગવત એ વ્યાસજીને આપ્યું. એ ચતુશ્લોકી ભાગવતના 18,000 શ્લોકો થયા. અને એ 18,000 શ્લોકો બન્યા 335 અધ્યાય થાય. આવું ભાગવત એને આપવું. પણ નારદજીએ કીધું તમે સાંભળો. પોતાના પૂર્વજન્મની કથા કીધી કે હું કોણ હતો. પૂર્વે હું એક દાસીને ત્યાં મારો જન્મ હતો. દેવર્ષિ કરી કહી અને આ જગતમાં ફરું છું ને અને દેવતાઓને પ્યારો છું ને, તો એનું કારણ એક જ છે. અને મારી ગતિ ક્યાંય અટકતી નથી. ભગવાનની મારી ઉપર પૂર્ણ કૃપા છે. અને એનું કારણ પૂર્વમાં કરેલી મેં ભક્તિ. ભક્તિનું ભાષ્ય, ભક્તિને દ્રઢ થાય એવું કરો. આવી ભક્તિ દ્રઢ થાય એના માટે નારદજી પોતાનો પૂર્વનો આખ્યાન કહે છે કે પૂર્વે હું એક બ્રાહ્મણને ત્યાં રહેતી દાસીનો પુત્ર હતો. મારી મા બ્રાહ્મણને ત્યાં રહેતા હતા, એના ઘરનું કામકાજ કરતા હતા. અને મારી મા હું અને એમાં ચાતુર્માસ કરવા માટે સંતો આવતા અને એ સંતોનું ઉચ્છિષ્ટ ભોજન હું જ સંતોની આજ્ઞા લઈ અને એ ભોજન કરતો, એમાંથી પ્રસાદ લેતો. સંતોની આજ્ઞા લેવી જોઈએ. સંતોનો પ્રસાદ લેવો હોય એની થાળીમાંથી, અને જો એ આજ્ઞા કરે તો એનું ઉચ્છિષ્ટ લેવાય, બાકી એ ન લેવાય. લઈએ તો પણ દોષ લાગે. આવા સંતોની આજ્ઞા, મારી મા એના વાસણો સાફ કરે અને એમાં જે વધેલું હોય ને એ હું સંતોની આજ્ઞા પ્રમાણે એ પ્રસાદ લેતો. સંતોએ મને વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો. એ વાસુદેવ ગાયત્રી મંત્રનો મંત્ર જાપ કરતો હતો. અને
ત્યાં રહેતો. સંતો છતાં મને ઘણું દુઃખ થતું કે સંતોનું સાનિધ્ય મારા પાસે ન રહ્યું. આમ બસ ભગવાન નામનો મંત્ર જાપ કરતો હતો અને મંત્ર જાપ કરતાં કરતાં એક દિવસ મારી માં ગૌશાળામાં ગઈ, સર્પ ઉપર પગ પડ્યો અને મારી માને સર્પદંશ થયો, એનું મૃત્યુ થયું. અને પછી તો હું પણ રાહ જોતો હતો કે મારું મૃત્યુ ક્યારે આવે. ભગવાન નામનો મંત્ર જાપ કરતાં આ યુગ પૂર્ણ થયો અને મારે ઈશ્વરના ધામમાં જવું પડ્યું. અને એ હું ગયો અને પછી મારો જન્મ બ્રહ્માથી થયો. અને બ્રહ્માએ મને ચતુશ્લોકી ભાગવત આપ્યું. એ ભાગવત, હે વ્યાસજી તમે ભાગવત ભાખો. અને વ્યાસજીએ પછી ભાગવત લખવાની શરૂઆત કરી. અને વ્યાસજી મહારાજની પ્રાર્થના કરીએ કે તમે ભાગવત લખો. ત્યાં સુધીમાં અમે ચાય પાણી પી લઈ. ઘડીક સરસ્વતી નદીના કિનારે જવું પડે. એમ શ્રીમદ ભાગવત મહાભારતની કથા છે. કથાનો પ્રારંભ પરીક્ષિત જન્મની. ત્યારે ભાગવતનો પરમ શ્રોતા પરીક્ષિત છે. પરમ શ્રોતા છે. પરીક્ષિત મહારાજના દિવ્ય જન્મની કથા. અને એ માટે ભાગવતકાર મહાભારતમાં લઈ જાય. કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું. કૌરવ પક્ષે બહુ મોટી હાનિ થઈ, પરાજિત થયા કૌરવો. અને ભીમસેનની ગદાએ દુર્યોધનના સાથળ ભાંગી નાખ્યા. અને ત્યારે પાંડવો વિજયના પંથે અગ્રેસર હતા. અને ત્યારે દુર્યોધન એ ભીષ્મ પિતામહની પાસે આવ્યા અને કહે છે, દાદા તમે બરાબર યુદ્ધ નથી કરતા. દુર્યોધન બધાને કહે છે બરાબર યુદ્ધ કરો અને અસ્વસ્થતામાંથી ન રહેવાનું. અને એણે શું કરી? એક યોજના ઘડી. એક રાત્રિનો સમય છે. અસ્વસ્થતામાં ઘોર કૃત્ય કરવા માટે નીકળે છે. દ્રોણનો પુત્ર છે. અને અસ્વસ્થતામાં એક રાત્રિએ દ્રૌપદીના 5 પુત્રો હતા, એના ખડગથી મસ્તક જુદા કરી અને 5 મસ્તકોને ભેગા કરી અને દુર્યોધનના ચરણમાં આવીને નાખ્યા. લે દુર્યોધન, આ 5 પાંડવોના માથા. તું કહે છે ને કે બરાબર લડતા નથી. લે. દુર્યોધને એ મસ્તકને દબાવ્યું. દબાવતા મસ્તક ફૂટી ગયું. અને જોયું અસ્વસ્થામાં આ પાંડવોના મસ્તક ન હોઈ શકે. અસ્વસ્થામાં આ પાંડવોના મસ્તક નથી, પણ એના પુત્રોના મસ્તક છે. અને હવે અમારા કુળમાં આ 5 પુત્રો પછી કોઈ નહોતું. તે અમારા કુળનું નિકંદન કર્યું. શું કરીએ એવો અસ્વસ્થામાં? ઘોર કૃત્ય અસ્વસ્થામાં કરે છે. 5 પુત્રોની હત્યા કરી. અને 5 પુત્રોની હત્યા કર્યા પછી આ બાજુ સવાર થઈ, પોતાના પુત્રોના ધડ જોયા. દ્રૌપદી રુદન કરે છે. પોતાના પુત્રો ની કોઈ હત્યા કરી. પાતાળમાં છે, અંદર અંદર ફરે છે. કેમ જાવ? અને ભીષ્મ દાદાને તરસ લાગી. ગળું સુકાવા લાગ્યું. ભીષ્મ દાદાએ દુર્યોધનને કહ્યું, દુર્યોધન મારું ગળું સુકાય છે, મને પાણી આપ. અને દુર્યોધને નોકરને કહ્યું, જાઓ આપણે હસ્તિનાપુરમાં જઈને જારીજી લઈ આવો. જારી લેવા માટે નોકર ચાકરો ગયા, પણ એમાં તો વાર લાગે ને. અર્જુનની સામે જોયું, અર્જુન મારું ગળું બહુ સુકાય છે, વ્યવસ્થા કર. અને અર્જુને પાતાળમાં બાણ માર્યું અને ત્યાંથી માં ગંગાને પ્રગટ કર્યા. અને એ ગંગા ઉત્તરાયણનો સમય હતો. 14 તારીખ હોય ને, 13 તારીખ સુધી એ દક્ષિણાયન હોય.
ધન રાશિનો જ્યાં સુધી સૂર્ય મહારાજ હોય ત્યાં સુધી ધનારક હોય, એને 1 મહિનાના કમૂરતા હોય. ધન રાશિમાં સૂર્ય મહારાજ હોય ત્યાં સુધી દક્ષિણાયન કહેવાય. અને પછી 14 તારીખે મકર રાશિના સૂર્ય થાય એને ઉત્તરાયણ કહેવામાં આવે છે. એટલે ઉત્તરાયણની દાદા રાહ જોવે છે, પણ કેવી રીતે રાહ જોવે ઉપર તૂટે છે. અર્જુન એના ચરણમાં આવી જાય, નહીં મહારાજ આપની પ્રતિજ્ઞા છે શસ્ત્ર, પણ ભીષ્મની પ્રતિજ્ઞા સાચી કરવા માટે પોતે હાથમાં ચક્ર લઈ લીધું. ભક્તને માટે ભગવાન છે. ભક્તની પ્રતિજ્ઞા સાચી કરવા માટે ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડે છે. એ ભગવાન આપનું સામર્થ્ય આવું છે. અને સૌંદર્ય હોય, શૌર્ય હોય, પણ સ્વભાવ સારો ન હોય તો આપનો સ્વભાવ કેવો છે? સ્વભાવ ભગવાનનો કેવો છે? વિશ્વોત્પત્યાદિ હેતવે ભગવાનનો સ્વભાવ, આવો ભગવાનનો સ્વભાવ છે. ઘણાના સ્વભાવો તીખા મરચા જેવા હોય. ગંગા હે મેરી માँ, તું યમુના મેરી માँ. गंगा है मेरी माँ, तू यमुना मेरी माँ. श्री बाके बिहारी नंदलाल मेरो है. बाके बिहारी नंदलाल मेरो है. श्री 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 बाके बिहारी नंदलाल मेरो है. गंगा है मेरी माँ, तू यमुना मेरी माँ. गंगा है मेरी माँ, तू यमुना मेरी माँ. गोवर्धन नाथ की जय. द्वारिकाधीश की जगदीपतये. हर हर મહાદેવ. એક પણ ઋષિ આગળ નથી આવ્યા. ત્યારે નારદ ઋષિ આવ્યા. કોને લઈને? સુખદેવજી મહારાજને લઈને આવ્યા છે. સુખદેવજી મહારાજને નારદજીએ કહ્યું, મહારાજ એક પામર જીવ છે, થોડોક અપરાધ કરી લીધો છે ઋષિનો. ઋષિએ શાપ આપ્યો છે, આજથી 7મે દિવસે એનું મૃત્યુ છે. મહારાજ તમે નહીં આવો ને તો એનું મૃત્યુ સુધરશે નહીં, એને આત્યંતિક કલ્યાણ નહીં થાય. મહારાજ તમે આવો, અને આ જગતમાં તમારી સિવાય છે પણ કોણ? નારદજીએ વખાણ કર્યા સુખદેવજીના, અને વખાણ કોને પ્રિય ન હોય? સુખદેવજી મહારાજનું આગમન થાય. ગુરુ, કોઈ ગુરુ બનવા માટે તૈયાર નહોતું થતું. ગુરુ વસ્તુ જ એવી છે, ગુરુ થવું કઠિન છે. માત્ર કંઠી બાંધી દઈ, બ્રહ્મ સંબંધ આપી દઈ અને ગુરુ થઈ ગયા. એ ગુરુની જવાબદારી બને છે આપણો મોક્ષ થાય ત્યાં સુધીની. એમને ગુરુ નથી થવાતું. ગુરુ ગુરુ છે. ગુરુ થવાની કોઈ હિંમત નહોતું કરતું. મોટા મોટા ઋષિઓ બેઠા હતા, કોઈ ગુરુ થવા માટે તૈયાર ન થયું. કોઈ દીક્ષા આપવા માટે તૈયાર ન થયું. બધા રીક્ષા લેવડાવવા માટે તૈયાર હતા. બહુ મોટી વાત છે. અમારે આશીષ છે ને, મારા મામાના દીકરાનો દીકરો છે, મંજીરા વગાડી. નાટકનો શોખીન છે, જોવાનો. પહેરવાનું નાટક જોઈ આવે, રામાપીરનું જોઈ આવે. એ મને એમ કહેતો હતો કે કાકા મને છે ને તમે દીક્ષા આપી દો નહીં. મેં કીધું તું રિક્ષા લઈ લે. આપણે રિક્ષા લેવાય, દીક્ષા ન લેવાય. તો ગુરુ થવું કઠિન છે. અત્યાર સુધીની લાઈફમાં મેં કોઈને કંઠી બાંધી હોય ને તો એક જ વ્યક્તિ છે,
અને એ મારી પાસે પરણે કંઠી બંધાઈ આવ્યો. મેં કીધું હું હાલું ત્યાં ખડ નથી ઉગતું, હું જ્યાં જ્યાં હાલ્યો ને ત્યાં ખડ નથી ઉગતું, અને તું મારી કે નહીં તમારી રીજ કંઠી બાંધવી છે. મેં એકને કંઠી બાંધી છે અત્યાર સુધીમાં, એ જવાબદારી મારી છે. તમારી પાછળ બગથળિયા કિરીટ રે ને એનો છોકરો, પણ એ જવાબદારી બની જાય ગુરુ થયા પછી. ગુરુ આદેશ કહેવાય પણ આદેશ માનવો પડે પાછો. ગુરુ ગુરુ છે, કારણ કે આપણે માળા પેરામણી કરીએ તો એમાં ગુરુદેવની જવાબદારી છે. કોણ? ગુરુદેવની જય બોલાવવામાં આવે અને પછી જીવના જય શ્રી કૃષ્ણ બોલાવવામાં આવે. કોણ ગુરુ? તો કે પ્રભુજરાય આ ગુરુ છે. જય શ્રી કૃષ્ણ કોના? તો આ વ્યક્તિના. અને પછી આશ્રય પદ બોલવામાં આવે. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. બહુ કીર્તન નથી આવડતા પણ શબ્દ આવડે છે. ગુરુની જવાબદારી બને છે. આવો જ એક ગુરુને માનવા વાળો, ગુરુને માનનારો વ્યક્તિ કોણ? નિઝામુદ્દીન ઓલિયાને માનનારો અમીર ખુસરો. આ અમીર ખુસરો નિઝામુદ્દીનને બહુ માને, ગુરુ તરીકે માને. અને એમાં આ નિઝામુદ્દીન ઓલિયાની બહુ ખ્યાતિ સાંભળી અને એક બ્રાહ્મણને એમ થયું કે આટલા બધા નિઝામુદ્દીન ઓલિયા કરે છે, તો લાવને એની પાસે જાઓ, મારી દીકરીના લગ્ન છે, જાઓ ત્યાં જાઓ, નિઝામુદ્દીન પાસે જાઓ. અને એમાં બ્રાહ્મણ દેવ ત્યાં આવે છે. એની મજાર ઉપર આવી અને કહ્યું, મહારાજ આપની નામના સાંભળીને આવ્યો છું. બોલે શું? મારી દીકરીના લગ્ન છે, ઘરમાં કાંઈ નથી, પણ દીકરીના લગ્ન કરવા છે અને કરિયાવર દેવો છે, કાંઈ છે નહીં. તમારી નામના સાંભળીને આવ્યો છું કે ત્યાં જાવ ને એટલે મને બધું મળી જશે. પેલાને એમ થયું કે આ ખાલી નામના સાંભળીને આવ્યો છે, મારી પાસે કાંઈ નથી, મારી પાસે કાંઈ નથી, હું આને શું દઉં? પણ બ્રાહ્મણ દેવને નિરાશ નથી કરવો. દાદા એક કામ કરો ને. બોલે શું? 15 દિવસ પછી આવો. ભલે બાપા, 15 દિવસ પછી આવો એમ કીધું. બ્રાહ્મણ દેવ પોતાના ઘરે ગયા. 15 દિવસની રાહ જોવે છે, ક્યારે જાઓ, ક્યારે જાઓ, ક્યારે જાઓ. અને એમાં 15 દિવસ થયા. આવ્યો. પેલા એમ વિચાર્યું હતું 15 દીમાં કોક નહીં ભેટ આપી જાય અને હું એને આપી દઈશ, પણ ન્યાય 15 દીમાં કોઈ ન આવ્યું. પોતાની મજાર ઉપર જેને માનતા હતા એને કીધું કે હે દેવ, એક બ્રાહ્મણ દેવ આવે છે ને મેં એને 15 દીનું કીધું છે, પણ હવે હું એને શું દઈશ? વિચાર આવ્યો કે બ્રાહ્મણ દેવ આવે ને તો આ ચરણ પાદુકા પડી છે ને એ આપી દઉં. બસ બ્રાહ્મણ આવ્યો, એમણે કહ્યું કે આપો, મારી દીકરીના લગ્ન કરવા છે, કરિયાવર કરવો છે, મારે એને આ દેવું છે, મને કાંઈક આપો. અને ન્યા પડેલી ચરણ પાદુકાઓ આપી દીધી. લે લઈ જા. બસ ચરણ પાદુકાઓને પોતાના ઉપવસ્ત્રના ફાળિયામાં લીધી, ખંભે રાખી. બ્રાહ્મણ દેવ હાલ્યો જાય છે.
વિચાર કર્યો કે જેની પાસે હું માગવા આવ્યો તો એને કાંઈ ન દીધું ને ચરણ પાદુકા દીધી મને, એનાથી શું થાય? વિચાર કરતો 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 હાલ્યો જાય છે. એ સમયમાં એ રણ પ્રદેશમાંથી આવતો હતો અને પોતાના ઊંટ ઉપર બેસી અને બ્રાહ્મણ દેવ જતો હતો. આ બાજુથી અમીર ખુસરો પોતાના ગુરુદેવના આશ્રમે જાય છે. એની સાથે અનેક ઊંટમાં અનેક હીરા જવેરાત બધું હતું. અમીર ખુસરો ઊંટ ઉપર બેઠો બેઠો કાંઈક સુગંધની મહેક મહેસૂસ કરે છે. જે બાજુથી ગંધ આવતી હતી, સુગંધ આવતી હતી, એ બાજુ પોતાનું નાક રાખે. સુગંધ ન આવે તો બે બાકડો થઈ જાય. ઊંટને ઝુકાવ્યું, નીચે ઉતરો. નીચે ઉતરી અને જે બાજુથી સુગંધ આવતી હતી ને એ સુગંધમાં એ દિશામાં દોટ મૂકે છે. અને જેવી સુગંધ વધુ ને વધુ આવતી ગઈ એ દિશામાં આગળ ને આગળ વધતો રહ્યો. અને છેલ્લે સામેથી એક ઊંટ આવતું જોયું ને એની ઉપર એક વ્યક્તિને જોયો. એ બ્રાહ્મણ હતો. એ ઊંટની પાસે આવી ત્યાં તો બેસુમાર સુગંધ નો ધોધ છૂટતો હતો. ઊંટને ઊભું રખાયું, ઉભા રહ્યો. મહારાજ, ક્યાંથી આવો છો? નિઝામુદ્દીન ઓલિયા પાસેથી આવું છું. ત્યાં શું ગયા હતા? મારી દીકરીને પરણાવી છે અને એને પરણાવી છે ને એના માટે મારે કાંઈક કન્યાદાનમાં દેવું છે. એ લેવા માટે ગયો પણ મને એને કાંઈ ન આપ્યું. એને ચરણ પાદુકાઓ આપી. ઓ, ક્યાં છે ચરણ પાદુકા? આ તો મારા ગુરુની ચરણ પાદુકા છે. મહારાજ, કેટલું જોઈશ તમારે? આ જેટલા ઊંટ છે ને એમાં હોનું, હીરા, માણેક જે છે એ લઈ જાઓ અને તમારી દીકરીને પરણાવી દો અને આ ચરણ પાદુકા મારા ગુરુની મને આપી દો. ચરણ પાદુકા શું ન કરી શકે? ગુરુની ચરણ રજ શું ન કરી શકે? બધું કરી દે. આ છે ગુરુ. કોઈ ગુરુ થવા માટે તૈયાર ન થયું એટલે નારદજી સુખદેવજીને લઈ આવ્યા. મહારાજ, તમારી વગર આનો ઉદ્ધાર નહીં થાય. અધિકારી શિષ્યને અધિકારી ગુરુ મળે છે. અધિકારી હોવો જોઈએ. અધિકારી ન હોય ને તો ગુરુ પણ ન મળે. કારણ કે ગુરુ બિન ભવ નિધિ ન કોઈ, ગુરુ બિન ભવ નિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ સોઈ. ગુરુ વિના કોણ કરી શકે? અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં ગુરુદેવ સક્ષમ છે. કોઈ ગુરુ વિના ભવનિધિ તરી શકતું નથી. કૃષ્ણમૂર્તિ જેવા શુભ ચિંતકો જ્યારે એમ કહે છે કે આપણી અને ઈશ્વરની વચ્ચે બીજો કોઈ દલાલની જરૂર નથી. કૃષ્ણમૂર્તિ એમ કહે છે આપણી અને ઈશ્વરની વચ્ચે કોઈ બીજા દલાલની જરૂર નથી. ત્યારે ભૂમિકાએ પહોંચવા માટે મહાપુરુષો છે એટલે બોલે છે. બાકી એમના માટે ખરેખર તો મહાપુરુષો બોલી શકે, બાકી આપણે ન બોલાય. બાકી તો ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ એ ક્યારે બોલી શકાય? પુણ્ય નથી, પાપ નથી, શોક નથી, દુઃખ નથી, પણ ક્યારે બોલી શકીએ? પરાકાષ્ઠાથી પર વયા થઈ ને લેવલમાં, ત્યારે ગુરુની જરૂર નથી. પણ એ લેવલોની બહાર જવું પડે. ગુરુ બનવા માટે કોઈ તૈયાર નથી. સુખદેવજી કેવા છે? છટા મુકુટ શિર સરિત સુરર અને લોચન મલિન વિશાલ. માથે જટા છે. સુખદેવજી મહારાજ કેવા વક્તા હતા?
જટા છે, મુકુટ છે, શું શરીર જે રીતે શંકર છે એવા સુખદેવજી દેખાય છે. નીલકંઠ લાવણ્ય નિધિ, જેમ ભગવાન ભોળોનાથ નીલકંઠ કહેવાય એવું જ આજાન બહુ શરીર સુખદેવજીનું. જેમ ચંદ્રમાં પોતાના મસ્તક ઉપર શંકરને શોભે એમ સુખદેવજીના લલાટનું તેજ એ ચંદ્ર જેવું લાગે. પણ કોઈ કથા નથી કહેતું. સુખદેવજી મહારાજ અને એની પાસે રાજા પરીક્ષિતને બેસાડ્યા. મહારાજ, હે ગુરુવર, આ સમુદ્ર મંથનની અંદર સંસારના સમુદ્ર રૂપી આ સમુદ્રમાં હું ડૂબવા જઈ રહ્યો છું, અને આ સમુદ્રમાં હું ડૂબવું નહીં ને એના માટેનું કંઈક કરો. આંખની ભાષા મને તારશો? હે ગુરુદેવ, આ હું ડૂબવા જઈ રહ્યો છું, તમે મને તારશો? અને આંખની ભાષા સમજી ગયા. સુખદેવજીએ પરીક્ષિતનું બાવડું પકડ્યું અને બાવડું પકડીને કીધું, હે પરીક્ષિત, આ બેસી જા. કોની ત્રેવડ છે તને મારી હકે? હાલ, હું હોઉં ને ત્યાં તક્ષકથી હવાય નહીં, અને 7 દિવસ સુધી હું બેઠો રહું ને તો તક્ષક અહીંથી 1 કિલોમીટર દૂર રહેવું પડે. તક્ષકની શું ત્રેવડ છે અહીં આવે? અને રાજા, કથાના અંતમાં પણ હું તને કહીશ કે હવે તને કાંઈ ભય છે? તને ભય વયો જાય ત્યાર પછી હું મારું આ મૃગ ચર્મ વાળી બગલમાં રાખી અને પછી જઈશ. પણ તારો ભય દૂર કરી દો એક વખત મૃત્યુનો ભય દૂર કરવા માટે સુખદેવજી છે. અભિપ્રાય આપ્યો, મહારાજ, ગુરુની આંખ સમજી જાય કે આ હું કામ આવ્યો છે, ખબર પડી જાય આ પાત્ર છે કે નથી. એમાં ખાસ બહેનોને ખબર પડી જાય કે આ પાત્ર છે કે નથી. જોવે ત્યાં ખબર પડી જાય. સુખદેવજી પલાઠી વાળી પદ્માસન વાળીને બેઠા છે, સામે પરીક્ષિત બેઠો છે. જય ઘોષ કર્યો, જય નાદ કર્યો અને બાવડું પકડીને પરીક્ષિતને બેહાડ્યો. અને ત્યાં જ પરીક્ષિતના બધા પાપ ધોવાઈ ગયા. કોઈ સદગુરુ બાવડું પકડે એટલે તુરત જ એ પછી પાપ ધોવાની રાહ ન જોવાની હોય, તુરત જ ધોવાઈ જાય. પણ કોઈ ગુરુના શરણમાં જવું પડે. સુખદેવજી મહારાજ નો જયનાદ ઋષિમુનિઓએ કર્યો. સુખદેવજી મહારાજનો જય હો, જય હો, જય હો કરે છે. જય શબ્દ, નમઃ શબ્દ સાથે. અને સુખદેવજી કેવા હતા? એક ગાય દોવાય ને એટલો સમય એક જગ્યાએ સ્થિર ન રહેતા. એને બદલે 7 દિવસ સુધી બેસી ગયા એક જગ્યાએ, 7 દિવસ. અને એમાં સમય રહે. સદગુરુ સામે બેઠા છે. જેમ અર્જુન સામે કૃષ્ણ ઊભા હતા એમ અત્યારે સુખદેવજી મહારાજ ગુરુજી બેઠા છે. અને આ ગુરુ તો ગુરુ કહેવાય, કારણ ગુરુ ગોવિંદ દોનો ખડે કિસી કો લાગુ પાય, બલિહારી ગુરુ आपकी, गोविंद दियो बताई कबीरा, गोविंद दियो बताई. ગુરુ સામે છે, કારણ तो सब मिला है और मिला नहीं कोई.
વિદ્યામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા. गुरु मिले तो ऐसा मिले जो पूनम का चांद तेज करे कपे नहीं जो निज उपजावे आनंद कबीरा निज उपजावे आनंद. યદનો ગ્રહ તો જંતુ સર્વ દુઃખાદિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. આપણા ગુરુ કોણ? વલ્લભાચાર્યજી મહારાજ. गुरु पद पंकज पूजता गुरु पद पंकज पूजता 14 लोक पूजा शिव वीरन शिव शारदा गुरु तना जस गाय कबीरा गुरु तना जस गाय कबीरा गुरु तना जस गाय कबीरा गुरु तना जस. સુખદેવજી મહારાજ ગુરુના રૂપમાં પરીક્ષિત મહારાજ પાસે આવે છે. પરીક્ષિત મહારાજને બેસાડ્યા છે. ગુરુના રૂપમાં સુખદેવજી પ્રાપ્ત થયા. અધિકારી શિષ્યને અધિકારી ગુરુ મળ્યા. પરીક્ષિતે કહ્યું, મહારાજ, જેનું મરણ નજીક હોય અને આજથી 7મે દિવસે જેમનું મૃત્યુ હોય અને જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને કરવા જેવું કર્મ કયું? મારે શું કરવું જોઈએ? જીવનું આત્યંતિક કલ્યાણ કેમ થાય એ કયો, મને માર્ગ બતાવો. અને સુખદેવજી મહારાજ કથા કહેવા માટે તૈયાર થયા. અહીંયા પ્રથમ સ્કંદને વિરામ આપ્યો. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રથમ સ્કંદને વિરામ આપ્યો. દ્વિતીય સ્કંદ સુખદેવજી મહારાજના મુખમાંથી શબ્દ નીકળે છે. શ્રી સુખ ઉવાચ વર્યાનેસ્તે પ્રશ્ન કૃતો લોકમ હિતાનૃપ આત્મવિસ્તમ ગત પૂષામ શ્રોતવ્યાદિષુ ચ પર. વર્યાનેસ્તે પ્રશ્નો. સુખદેવજી મહારાજ કહે છે, વક્તવ્યનો આરંભ કર્યો વકારથી. પ્રથમ સ્કંદ જન્માંધસ્યથી શરૂ થયો, જકારથી. સુખદેવજી વકારથી શરૂ કરે છે. એ વર્યાનેશ તે પ્રશ્ન, એમ એટલે વમ એટલે અમૃત બીજ છે. વ છે એ અમૃત બીજ છે. રાજાનું મૃત્યુ છે, એને અમૃતની શું જરૂર? મૃત્યુ તો છે જ, તો એની પાસે અમૃત બીજ કેમ રાખ્યું સુખદેવજીએ? મરવાનો જ હોય, એને અમૃત જોઈએ, પણ અમૃત રૂપ વકારથી શરૂ થાય. અમૃત બીજ વર્યા નેસતે પ્રશ્ન. પણ જેના હૈયામાં જે હોય ને એ પેલું આવે. સુખદેવજીના હૈયામાં શું હતું? અમૃત. એટલે અમૃત પેલું આવ્યું. વર્યા નેસતે પ્રશ્ન. ગોપીઓ દગ્ધ હતી, બળતી હતી, તેને જકારથી શરૂ થયું. કથાની શરૂઆત પણ આ રીતે થઈ. જન્માંધસ્ય તે અમૃત બીજ છે. સુખદેવજીના હૃદયમાં અમૃત છે.
અને અમૃત છે તેથી ભાગવતનો પ્રારંભ થયો. જય શબ્દ નમઃ શબ્દ સાથે ભાગવતનો પ્રારંભ થયો છે. જ્ઞાન મેળવ્યું છે. અને પરીક્ષિત મહારાજ ચરણમાં બેઠા બેઠા, હે પરીક્ષિત, ભગવાનનું નામ સ્મરણ કર, એ આત્યંતિક કલ્યાણ કરશે. સૌથી મોટું અને ભગવાનનું નામ છે. હે રાજન, તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. આત્મવાદીઓએ સ્વીકારેલો આ વિષય બાબતનો તમારો પ્રશ્ન છે. રાજા, સાંભળવા યોગ્ય હજારો વિષયો છે અને કરવા યોગ્ય હજારો કર્મ છે. માણસે કઈ કરવું હોય તો ને, આપણે કઈ કરવું હોય તો ને, બાકી હજારો વિષય છે. કર્મ કરવા જેવા હજારો કર્મ છે, પણ એમાંથી કાંઈ કરવું હોય તો આપણે કરી શકીએ ને, નહીં તો દેહ, ગે, પુત્ર, પરિવાર, આ બધા, અને માણસનું જીવન કેટલું છે? બહુ તો 100 વર્ષનું, વધારેમાં વધારે. એમાં 50% તો સુવામાં જાય, એના 25% કમાવામાં જાય, જમવામાં જાય, અને એના 25% બાળપણમાં, કુમાર અવસ્થામાં આમ જાય. આપણે સૂઈએ કેટલા કલાક? 8 કલાક. 24માંથી 8 કલાક તો સૂવામાં કાઢી નાખીએ. ભગવાન માટે આપણે કાંઈ કાઢવું જ નહીં. અને બાકીનો ટાઈમ જે હોય છેલ્લે વધતો હોય, ત્યારે બધા મંડળી ભેગી કરીને કરીએ બધું. બધી જગ્યાએ ઈશ્વર છે, તમામ જગ્યાએ ઈશ્વર રહેલો છે. આ 100 વર્ષના આયુષ્યમાં જે કાંઈ પણ થાય એ બધું કરી લ્યો. ભગવત નામ સ્મરણ કરી લ્યો. જિંદગીમાં કેટલું કમાણા એનો સરવાળો માંડજો. એનો સરવાળો કરીએ ને તો બહુ ઓછો થાય, અને બાકીની બધી સરવાળો બીજો જુદો છે ને, જે સંખ્યા મૂકી હોય એ વધારે થાય. જે કાંઈ નથી હારે આવવાનું એને આપણે લઈને બેસીએ છીએ. આ આત્મતત્વને કોઈ ઓળખતું નથી. આત્મતત્વ શું છે? સુખદેવજી કહે છે, હે રાજન, જેનું મૃત્યુ નજીક છે એ માણસે શું કરવું, એમ તારો પ્રશ્ન છે ને. તો આ વાત, એક તો પેલા મૃત્યુનો ભય કાઢી નાખ. તારું મૃત્યુ થવાનું છે એનો ભય કાઢી નાખ. એ કેમ છૂટે? આ બધું મને સમજાવો. મૃત્યુનો ભય છૂટે કેમ? મૃત્યુનો ભય ન હોત તો માણસ શું કરે? આપણને મૃત્યુનો ભય ન હોત, આ તો ભય તો બધાને લાગે. અમે ઘણી વખત ગાડીમાં જતા હોય ને, ત્યારે ક્યારેક ગાડી 100 હાલતી હોય, 120 હાલતી હોય, 140 હાલતી હોય, એટલે અમારે અંદરો અંદર પ્રશ્ન થાય કે આટલી બધી આખી બીક ન લાગે? બીક તો સામેવાળાની છે. આપણને એકને જ બીક લાગે એવું નથી કઈ. 140 હાંકતા હોય ને તો એ બીક તો લાગતી જ હોય અંદર, પણ સામેવાળાને બીક જ હોય કે આપણી ઉપર નાખી દે તો. બે જગ્યાએ બીક છે. સુખદેવજી કહે છે, હે રાજન, ભય કાઢી નાખ. અને મૃત્યુનો ભય ન હોત ને તો આપણે બેફામ થઈ જાત. અત્યાર સુધી તો મેં તને ભગવાનના સ્વભાવની કથાઓ કરી છે. હે રાજન, શ્રદ્ધાથી શ્રવણ કરજો. હું જે કાંઈ બોલું ને એમાં શ્રદ્ધા રાખજો. પરીક્ષિતને ખબર પડી ગઈ હતી કે આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે, એટલે મારું મૃત્યુ નજીક છે. તો પરીક્ષિતે પ્રશ્ન કર્યો, મહારાજ,
કે જેનું મૃત્યુ નજીક હોય એનું આત્યંતિક કલ્યાણ કેમ થાય. પરીક્ષિતને તો ખબર પડી ગઈ, પણ આપણને ખબર પડે છે કે આપણું મૃત્યુ ક્યારે. તમને કહું, આપણું મૃત્યુ ક્યારે થાય. આંખના ડોળા બરોબર બહાર આવી જાય, જેવી આપણી આંખો છે એના કરતાં આંખ બહાર દેખાવા મળે જાજી, એટલે સમજવાનું 6 મહિનામાં આપણું મૃત્યુ છે. આવું ગરુડ પુરાણમાં લખ્યું છે. આપણા 2 કાનના છિદ્રો છે એમાં આંગળી રાખી અને આપણે અંદરની ધમકાર દેનારી શ્રુતિ જો ન સંભળાય તો સમજવાનું કે આપણું મૃત્યુ નજીકમાં છે. રોજ ટ્રાય કરવાની, બીવું નહીં. રોજ 2 કાનમાં આમ રાખી અને અંદરથી ધમકાર દેનારી શ્રુતિ આપણને સંભળાશે. અને ટ્રાય વિલ બી સક્સેસ. આપણે ટ્રાય કરવાની, જોવાય મૃત્યુ થાય છે કે નહીં. કોઈ આંગળી ન નાખી. મૃત્યુ તો જીવવું બધાને ગમે છે, પણ કાળ તો પ્રત્યેક વખતે નોટિસ દીધા જ કરે છે આપણને. દરેક વખતે આપણને નોટિસ આપે. ઘણા એમ પૂછે કે આ પરીક્ષિતને ખબર પડી ગઈ, આપણને તો આવી રીતે ખબર પડે, પણ જોવું નથી. મૃત્યુ નજીક આવ્યું છે એમ ખબર કેમ પડે? તો થોડુંક ધ્યાનથી જુઓ. આપણે આજે આ મૃત્યુ સુધીનું શીખવું છે. કાળ એની નોટિસ આપે, અને ભગવાન છે ને એ નોટિસ આપ્યા વગર આપણી પાસે એકેય કાર્ય ન કરાવે. ખ્યાલ તો આપી જ દે મૃત્યુ થવાનું છે, અને વળાક ઈશ્વરે આપ્યો. હે પરીક્ષિત, તું ભગવાનનું ધ્યાન કરજે, ભગવાનનું નામ લેજે, અને ભગવાનનું નામ લેતા 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચાલુ કર, તું ચાલુ રહે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાનનું ધ્યાન કરવાનું. ધ્યાન કરતા કરતા ઓમ 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 આવું નાદ કરવાનું. પદ્માસન રાખવાનું. યમ નિયમ આસન પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિ બધા યોગને સિદ્ધ કરવાના. હે રાજન, સૂક્ષ્મ ધ્યાન કરવું. સૂક્ષ્મ ધ્યાન એને કહેવાય કે ઠાકોરજીની મૂર્તિના દર્શન આપણા હૃદય કમળની અંદર થવા જોઈએ. એને સૂક્ષ્મ ધ્યાન કહેવામાં આવે છે. અને બીજું સૂક્ષ્મ ધ્યાન, બધામાં ભગવાન દેખાવા જોઈએ. જેને આપણે જોઈ એ ભગવાન છે, એટલે યાદ આવી ગયું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ
કોઈ નિર્ગુણ, એમાં કાંઈ ભેદ નથી. સગુણે ઈ છે, નિર્ગુણે ઈ છે. નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવા વાળા છે. એ રાજન, કોઈ કે નામીને નામ આપ્યું, કોઈ કે અનામીને નામ આપ્યું. જેનું નામ નહોતું એને નામ આપ્યું. પણ અનામીને નામ કોણે આપ્યું? વશિષ્ઠ અરૂપીને રૂપ આપ્યું. કૌશલ્યાએ ભક્તિને રૂપ આપ્યું. ભક્તને નામ આપ્યું. ભક્ત કોણ? ભગવાનના જે ભક્તો થઈ ગયા એ તો બ્રહ્મ સ્વરૂપ હતા, પણ નામ આપ્યું શું? જલારામ, શામજી બાપુ, આ બધાને નામ આપ્યા. અનામીને નામ આપ્યા. અને એ નામ આપવાનું સાધન એક જ છે. અને ભિન્ન છતાં અભિન્ન છે. આપણે બે વસ્તુઓ, તું અલગ છો ને હું અલગ છું, પણ છતાં પણ એક છીએ. એ ઈશ્વરી તત્વ છે. અને એ ઈશ્વરી તત્વ એક કરવા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. सब में परमात्मा और परमात्मा में सब. બધામાં પરમાત્મા અને પરમાત્મામાં બધા. હે રાજન, આ રીતે તારે રહેવાનું. સુખદેવજી બાર પરીક્ષિતને સમજાવે છે. હે રાજન, મુક્તિ જોઈ છે ને? 7મે દિવસે મુક્તિ અપાવી દઉં. મુક્તિ માટે પણ પ્રકાર આપ્યા છે. સદ્યો મુક્તિ, કર્મ મુક્તિ. આમ મુક્તિના પ્રકારો છે. સદ્યો મુક્તિ એટલે મુંબઈ થી દિલ્હી પ્લેનમાં જવું. એ સદ્યો મુક્તિ, તુરત કલાકમાં ન્યા. સદ્યો મુક્તિ. અને કર્મ મુક્તિ એટલે મુંબઈ થી દિલ્હી ટ્રેનમાં જવું. બધા પ્લેટફોર્મ ઉપર થઈને જવું. એ ક્રમ મુક્તિ કહેવાય. એટલે આપણે કર્મ મુક્તિ જોઈએ છીએ કે સદ્યો મુક્તિ? કલાકમાં મુક્તિ. અને એ મુક્તિ મેળવવાનું સાધન ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. મનો અહંકાર બુદ્ધિ ક્ષત્ર જીહવા આ બધાથી પર થઈ જવાય. મનો અહંકાર ત્યાર પછી આપણે કહી શકીએ કે ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો. કાંઈ જરૂર નથી. પણ ક્યારે જરૂર? ક્યારે નથી. ફર થઈ જાય ને લેવલથી ફર, ત્યારે કાંઈ વસ્તુની જરૂર નથી. બાકી જરૂર છે. પુણ્યની જરૂર નથી. પણ ક્યારે? પર થઈ જાય પછી આપણે કહી શકીએ ન મે દ્વેષ રાગો. હવે મને રાગે નથી, મને દ્વેષે નથી. ન મે લોભ મોહો. હવે મને લોભે નથી, મોહે નથી. પાપને ત્યજો, રામને ભજો. રામને ભજો. અને ભજવા માટેનું સાધન છે, કલિકાળનું સાધન છે. પ્રભુ કથા આપણને અહીં સુધી લઈ જાય છે.
તો ભગવાનને ભજવા માટેનું સાધન એ અષ્ટાંગ યોગ, સૂક્ષ્મ ધ્યાન બધું કરવું પડે. અને આ બધું કર્યા પછી છેલ્લે કહી શકાય ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહો મદો નૈવ માત્સર્ય. આ કાંઈ વસ્તુની જરૂર નથી. ન ધર્મો ન ચાર્થો, કાંઈ વસ્તુ નથી. ન ધર્મ, પછી છેલ્લે ધર્મની જરૂર નથી. પણ ત્યાં સુધી તો ધર્મની જરૂર છે જ્યાં સુધી આપણે ત્યાં પહોંચવું છે. અને ઈ પરાકાષ્ઠા ઉપર વયા જાય ત્યારે કહી શકાય ન પુણ્યમ ન પાપમ. ભગવત કથા સુખદેવજી મહારાજ ભગવત કથા શરૂ કરી દીધી અને પછી સુખદેવજી મહારાજને યાદ આવ્યું કે મંગલાચરણ કરવાનું તો રહી ગયું. કથાનો નિયમ છે કે મંગલાચરણ કરવું જોઈએ, પણ મંગલાચરણ કર્યા વગર સુખદેવજી મહારાજે તો કથા શરૂ કરી દીધી. એને એમ થયું કે આ જીવનો હમણાં જ ઉદ્ધાર કરી નાખું, અને કથા શરૂ કરી દીધી. અને પછી યાદ આવ્યું મંગલાચરણ. સુખદેવજી મહારાજને વિનંતી કે આપણે ઠંડુ પીવડાવી દઈએ બધાને, પછી મંગલાચરણ કરીએ. એક સૂકું કાષ્ટ અને એક મૂર્ખ માણા, આ બે નો નમે. સુકાયેલું કાષ્ટ હોય ને એ નો નમે, પણ ડાળી હોય એ નમી જાય. લીલું ઝાડ હોય એ નમે, પણ ફૂકાઈ જાય ને પછી નો નમે, એમ નમ રે જળની જેમ. અને એક મૂર્ખ માણસ ઈ નો નમે. ગમે એટલું કયો તોય નમે નહીં. ત્યાં પગે લાગ દાદા ને તો નો લાગે, એ નમાડે. એ દાદા ને એમ કે તમે પગે લાગો. કુળવાન સ્ત્રી નમતી હોય. વિદુરજી નૈમા ભગવાનને ગમ્યા. કેવલ પ્રણત થયા, પ્રપન્ન થયા, પ્રસન્ન થયા. પોતાની જાતને સમર્પિત કરી દીધી. વિદુરજીએ પોતાની જાતને સમર્પિત કરી. જે પોતાની જાતને સમર્પિત કરે એ જ શ્રેષ્ઠ છે. ભગવત નામ. અને એમાં વિદુરજી આ સંસારને અસાર માને છે. સતત સંસારમાં જેનો જીવ નથી એ વિદુરજી ને ત્યાં ભગવાન રોકાણા અને પ્રેમના પ્રસાદ એને સ્વીકાર્યા. ભગવાન પ્રેમથી પધાર્યા હતા. વિદુરજીની ભાજી ખાધી. તમામ વસ્તુઓ આરોગ્ય છે. પ્રેમ હોય ત્યાં ભગવાન રોકાય છે. નિર્મળ પ્રેમ હોવો જોઈએ ઈશ્વર માટે, તો ઈશ્વર રોકાય છે. વગર આમંત્રણે આવે ઈશ્વર આપણે ત્યાં, પણ આપણે એની માટે પ્રેમ રાખવો પડે. પ્રારબ્ધને ભોગવવા માટે જીવ સંસારમાં આવે છે. સંસાર ભોગવી અને પાછો જીવ ઈશ્વરમાં વિલીન થાય છે. પછી વિદુરજી જાત્રાએ નીકળ્યા. મૈત્રેય મુનિના આશ્રમે ગયા અને મૈત્રેય મુનિ પાસેથી સંવાદ કરી અને ભાગવતજી સાંભળે છે. પરસ્પર બે મળે છે. 4 મિલે 64 ખીલે, મિલે હાથ કર જોડ. હરિજન से હરિજન મિલે તો ખીલે 7 કરોડ. બે મળ્યા. મૈત્રેય મુનિ મળ્યા, વિદુરજી મળ્યા, અને સાથે સત્સંગ કરે છે. અને સત્સંગ કરીએ તો જ વિનય વિવેક આવે. સત્સંગ વગરનો વિનય એ અવિવેકમાં પરાવર્તિત થાય છે. એટલે ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે બીનુ સત્સંગ વિવેક ન હોય.
જેઠા બાપા કેટલા વર્ષ ઝાંખી કરી. આપણે તો એક સમાની ઝાંખી નથી કરી શકતા, પ્રત્યેક સમાના દર્શન કર્યા હોય. એ જીવ ભાગ્યશાળી કેટલો હોય છે. પરમાત્મા જેને નજીકથી ઓળખતા હોય, આપણે ન ઓળખીએ, પરમાત્મા એને નજીકથી ઓળખતા હોય એવો જીવ પરમાત્માની નજીક પહોંચે છે. પછી એની પાછળ કાંઈ કરવાનું રહેતું નથી. હું તો એમ કહું એની પાછળ શ્રાદ્ધે ન કરાય. એ જીવ તો ગૌલોકમાં જ બિરાજિત હોય. એ જીવ ક્યાંય આમથી આમ ભટકે જ નહીં. એની પાછળ માળા ફેરમણી ન કરાય. જે ઈશ્વરના સાનિધ્યમાં એટલા વર્ષ રહ્યા છે એની પાછળ કદાચ તમે માળા ફેરમણી ન કરો ને તો પણ ચાલે. માળા તો સ્વયં પ્રભુએ એને પહેરાવી દીધી હોય. એને માળાની જરૂર, આપણી માળાની શું જરૂર છે? આપણે જય શ્રી કૃષ્ણ બોલાવશું તો જ એની ગતિ થશે? નહીં. આપણે શું બોલો? આપણે પામર મનુષ્ય છે. એ તો દેવી આત્મા હતા બધા, કે જે ઈશ્વરની નજીક રહેતા હતા. અને એ 7 સ્વરૂપની નજીક. એક સ્વરૂપની નજીક તો બધા રહેતા હોય, પણ આ તો 7 સ્વરૂપની નજીક રહેવા વાળા જીવ છે. અને એવા જીવના આ પરિવારમાં આ કથા છે. તમારે ન બોલવું હોય ને તો બોલી જવાય છે. ગાય વ્યાસપીઠ ઉપરથી વખાણ ન થાય, પણ અંતરાત્મા એવું કે નહીં કે અમુક વસ્તુ અંતરાત્મામાંથી આવે છે. સ્તુતિ કરે છે કરદમ ઋષિ, પરમાત્મા હું કેટલો ભાગ્યશાળી છું, તમારા દર્શન થયા. ભગવાને કહ્યું કે હવે હે કરદમ તમે સંસાર માંડો. પ્રભુ તમે મારે ત્યાં પુત્ર તરીકે આવો ને તો સંસારમાં રહું, નહીંતર મને તપશ્ચર્યા કરવા દો. બસ ભગવાને કીધું. અને એ પ્રભુ તમારા જેવો દીકરો મને દો. પોતાની પુત્રીને વળાવી શંકર સાથે, એમ આ દેવહૂતિ વળાવે છે. દીકરીને બાપ વળાવે, રડતી દીકરી બાપને ભેટે. પિતા કહે છે મીઠડી આવો, આવ મારી લાડકડી, મારી લાડલી રે, મારી દીકરીને, મારી લાડલીને ઘણી ખમા, મારી દીકરીને ઘણી ખમા. દીકરીનો વિદાય પ્રસંગ છે. એ મારી લાડકડી દીકરી, હું તને એમ ક્યારે કહું કે તું જા? જે આંગણામાં તું મોટી થઈ એને તને હું કેમ કહું કે તું ભોઈ જા? હવે બાપ કેમ કે ભોઈ જા? એને ભેટે દીકરીને વળાવી. અને મનુશત્રુપાજી બહુ સંસ્કારો આપ્યા છે દેવહૂતિને, અને એ સંસ્કારો કરદમ ઋષિ પાસે રાખે છે. એક જીતે પોતાની દીકરીને વળાવી અને મનુ અને શત્રુપા પોતાના રાજ્યમાં આવે છે. અહીંયા દેવહૂતિ પતિપરાયણ રહી પોતાના શરીરને સૂકવી નાખે છે. સ્ત્રી એ જ છે જે પોતાના ઘરને ઢાંકે, ઉઘાડું કરે. સ્ત્રીને પોતાના ઘરની વાત બીજાના ઘરે કરે ને એ નહીં સારું. પોતાના ઘરની વાત પોતાના ઘરમાં દબાવીને રાખે. કારણ કે કુવા ઢાંકણ પાવઠો અને ઘરનું ઢાંકણ નાર. કુવા ઢાંકણ પાવઠો અને જગનું ઢાંકણ ઝાર. ઝાર હોય ને તો જીવી જવાય,
અને કુવાને ઢાંકવું હોય તો શું જોઈએ? પાવઠો જોઈએ. કુવા ઢાંકણ પાવઠો અને જગનું ઢાંકણ જાર, બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાર. નારી છે ને ઘરને ઢાંકી રાખે ને એ સારું. બંધ મુઠ્ઠી લાખ કી, ખુલ જાય તો ખાક કી. પોતાની ઈચ્છાઓનું દમન દેવહૂતિ કરે છે. દમનેવ સુશ્રયા. દેવહૂતિ પોતાના દેહને દંડ આપે છે. પોતાના પતિ પરાયણ રહી અને દેહને દંડ આપે છે, સૂકવે છે. પણ પતિને ખબર નથી કે મારી સેવા કરે છે ને મારી સ્ત્રીનું શું થાય છે. સેવા કરી કરીને પોતાના પતિને પ્રસન્ન કરે અને કરાવડાવી. સામાન્ય રીતે પતિપરાયણ રહેવું એટલે સવારમાં પતિ જાગે નહીં પેલા જાગી જવું, એ સ્ત્રી ધર્મ છે. પણ હવે તો શું થાય છે, પતિ જાગી ગયો હોય અને સ્ત્રી બેડરૂમમાં 9:30 સુધી સૂતા હોય. પતિ પોતાના હાથે ચા બનાવી લે. આ હું મારું કહું છું. હા, તમે કોઈ માથે નહીં લેતા. પતિને સવારમાં જવાનું હોય કામે, ઉઠી જાય અને મને પણ ખબર હોય કે મારી સ્ત્રી રામાયણનો પાઠ કરે છે, રાત્રિએ ઈશ્વર ભજન કરે છે, એને સવારે ન જગાડાય. એટલે હું ઉઠી મારા હાથે ચા બનાવી ફ્રેશ થઈ અને મારા કામે નીકળી જાઉં, બહારથી તાળું મારીને. પછી એ ઉઠે ત્યારે તાળું ખોલી લે. પતિ જાગે એ પેલા સ્ત્રીએ જાગવું જોઈએ. આ કોઈની આલોચના નથી, પણ આ શાસ્ત્રમાં લખ્યું છે. સુશ્રયા દમનેવ. પોતાના શરીરથી જેટલી સેવા થાય ને એટલી સેવા પતિની કરવી, અને પતિએ પણ પત્નીની સેવા કરવી. એવું નથી કે એકને જ કરવી. ક્યારેક મજા ન હોય, પગ દુખતા હોય તો દાબી દેવાય, એમાં શું? કા સ્ત્રી દાબી દે તો વાંધો નહીં, પગ. કોક દીક બેન એમ કે નાના તો પરસ્પર અર્ધાંગના છે, બે અડધું અંગ છે. પરસ્પર સેવા કરવી. આ કરદમ અને દેવહૂતિનું પ્રકરણ એ બતાવે છે. પરસ્પર સેવા કરવી. સુશ્રયા પતિને પ્રસન્ન કરવા. પતિ જાગે પેલા જાગવું. સુહૃદયેન. પત્નીને પોતાના પતિ માટે સુહૃદયતા હોવી જોઈએ. સુહૃદયતા એટલે પોતાના પતિની સામે સુહૃદયતાથી રીએ નહીં અને બીજાના મોઢે કૂથલી કરે કે અમારે તો એ ઉઠતા જ નથી, અમારું માનતા જ નથી. એ ન કરાય. સુહૃદયતા રાખો. તમારી વાત તમારા સુધી જ રાખો. બેયના હૃદયથી હૃદયની વાત. કદાચ સિદ્ધાંતિક મતભેદ થાય, એ તો બે માણસને ન્યાય થાય. એવું નથી કે આ પરિવાર હોય તો જ થાય. એ તો બે માણસ હોય ને તોય વાસણ તો ખખડે જ. અને મહિનામાં એક દિવસ તો આવ થવું જ જોઈએ, તો જ સંસાર સારો હાલે. સુહૃદયતા પ્રાપ્ત કરવી. આ માત્ર કથાના ક્રમમાં હું તમને નથી કહેતો, આ જે કીધું છે એ પ્રમાણે પોતાના પતિ માટે સુહૃદયતા હોવી જોઈએ. બીજા આવે તો એ સારા લાગે, અને પતિ તો કે એ નહીં, સારું લાગે. સુહૃદયતા. ઓફિસથી થાકી પાકીને ઘેરે આવ્યો હોય અને હજી ઘરમાં પ્રવેશ કરે, લમણે હાથ દઈને બેસી જાય તો એને ફ્રેશ રાખો. સુહૃદયતા હોય તો પત્ની પૂછે શું થયું,
પતિ કદાચ માથું દુખતું હોય, માથે લમણે હાથ દઈને બેસી ગયો હોય, તો પત્ની સારી હોય તો પૂછે, શું થયું, કેમ આજે આમ બેઠા છો? સારી પત્ની શું હૃદયતા વાળી હોય ને તો પૂછે, નહીતર હું લમણે હાથ દઈને બેઠા છો, ફેર કાંઈ નથી. ઉભા રહ્યો, શું ચિંતા કરો છો? ઠંડુ પાણી દે, હમણાં તમારા માટે કડક સારી ચાય બનાવી આપું, હમણાં તમે થાક તમારો ઉતરી જશે. હો, આટલું હોય ને ત્યાં તો પતિને ગમે એટલો થાક લાગ્યો હોય ને ઉતરી જાય. ચા પીવડાવું હમણાં. પણ લમણે હાથ દઈને બેઠો રસોડામાંથી સ્ત્રી આવે, વેલણ હાથમાં હોય, કેમ બેઠા છો? હાલો ઊભા થાવ, બાથરૂમમાં જાઓ, હાથ પગ ધોવો. આ સુહૃદયતા ન કહેવાય. તો દેવહૂતિએ સુહૃદયતાથી કરદમ ઋષિનું હૃદય જીતું છે. અને આપણે માત્ર દિલની જ વાતો કરીએ, દિલ આમ દિલ આમ દિલ આમ. ઘણા રીલો જોઉં છું. એમ હૃદય આપણું જે છે એ આપણા પતિ સાથે જોઈન્ટ રહેવું જોઈએ. કરદમ ઋષિની કથા આ કહે છે, સુહૃદયનો. એકના હૃદયમાં દુઃખ થતું હોય ને તો બીજાને સમજાઈ જવું જોઈએ કે દુઃખ છે. આને સુહૃદયતા કહેવાય. પછી સ્ત્રીમાં વાચા મધુર્યા, એની વાણીમાં મધુરતા હોવી જોઈએ. હું તો લગ્ન વખતે દીકરીને શિખામણમાં કહું કે વાચા મધુર્યા, હે બેટા, તું જે ઘરમાં જા છો ને ત્યાં તારા મગજમાં બરફ લઈને જાજે અને તારી જીભ ઉપર મધ રાખીને જાજે. વાચા મધુર્યા, મધુર વાણી બોલજે. જેવી મધુર વાણી મારા ધમબેન બોલે, સુંદર મજાની વાણી બોલે ધમબેન, બહુ વિવેકવાણી વાણી બોલે. વાચા મધુર્યા, એની વાણી મધુર છે, ગમે એવી છે. શબ્દ ભલે ગમે એ હોય પણ વાણી મધુર છે. વાચા મધુર હોવી જોઈએ. પણ લગ્ન એ સંસ્કાર છે અને એમાં પણ મધુરતા. દિવ્ય દાંપત્ય જીવન દેવહૂતિ અને કરદમ જીવે છે. દેવહૂતિએ કરદમની એક ચિત્તે સેવા કરી પોતાના શરીરને સૂકવી નાખ્યું. એક દિવસ દુબળા પાતળા દેવહૂતિને જોઈ અને કરદમ ઋષિએ પૂછ્યું, દેવી, તમારું શરીર આવું કેમ થઈ ગયું? ધ્યાન ગયું, એકાગ્ર ચિત્ત હતું, એમાંથી ધ્યાન પોતાની સ્ત્રી તરફ ગયું. દેવી, કેમ આમ થયું? હે મનુપુત્રી, તમારી સેવાથી હું સંતુષ્ટ થયો છું. હું જોતો હતો કે તમે મારી સેવા કેવી કરો છો. હું તમારી પર પ્રસન્ન છું. પતિ જ્યારે આવું કહે ને ત્યારે સ્ત્રીનું જીવવું સફળ ગણાય. પતિ વખાણ કરે ને સ્ત્રીના ત્યારે પત્નીનું જીવન સફળ ગણાય. પણ પતિ વખાણ કરે જ નહીં. યોગે કરી અને પ્રથમ દેવહૂતિની 9 દીકરીઓ ઉત્પન્ન થઈ. આપણે ત્યાં 9નું મહત્વ છે. 9 દુર્ગા, પ્રથમ 9 દુર્ગા ઉત્પન્ન થઈ. આ 9 દુર્ગા કોણ? પ્રથમમ શૈલ્યપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાતેતિ, મહાગૌરીતિ ચાષ્ટમમ, નવમમ સિદ્ધિદાત્રી ચ. 9 દુર્ગા પ્રકીર્તિતા. આ 9 દુર્ગા, આ 9 દેવીઓ, 9 ભક્તિ, 9ધા ભક્તિ પેલી ઉત્પન્ન થઈ. આ 9ધા ભક્તિ કઈ? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ મંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. આ 9ધા ભક્તિ છે. આ 9ધા ભક્તિ એમાંય રામાયણની અંદર
નવધા ભક્તિ આપી છે. અને એ નવધા ભક્તિ પછી ભક્તિ કરતા કરતા પહેલી ભક્તિનું નામ કયું? શ્રવણ ભક્તિ. શ્રવણમ. બીજી ભક્તિ કીર્તનમ. કીર્તન કરો. કીર્તન ભક્તિ જેઠા બાપાને સફળ થઈ. આ ભક્તિ એક નવધા ભક્તિમાંથી. 9 પ્રકારની ભક્તિના જે 9 પગથિયા છે એના કોઈ પણ એક પગથિયે ઊભું રહી જવું આ સાબિત થાય છે. કોઈ પણ એક પગથિયે 9 માંથી પેલું પગથિયું કયું? શ્રવણમ. યા તો નકરી કથાઓ સાંભળો, શ્રવણમ. યા તો કીર્તનમ, જેઠા બાપાએ કર્યું એ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, ભગવાનનું સ્મરણ રાખો. અને એ સ્મરણ કયું? તાળી પાડી પાડીને બોલાતું હોય એ સ્મરણ. સ્મરણ કરો તો સીતારામનું, બીજું સ્મરણ ન હોય તો આ સ્મરણ છે. સ્મરણમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. ભગવાનના ચરણની સેવા કરવી, ઠાકોરજીના ચરણની સેવા કરવી ઈ ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, ભગવાનનું સ્મરણ કરવું. પાદ સેવનમ, ભગવાનના ચરણ કમલની સેવા કરવી. પાદ સેવનમ. અર્ચનમ, ભગવાનની પૂજા કરવી. અર્ચનમ. વંદનમ, ભગવાનની વંદના કરવી. અર્ચનમ વંદનમ દાસ્યમ, હે ભગવાન હું તમારો દાસ છું. અને સખ્યમ, હે ભગવાન તમે મારા મિત્ર છો. કેવા મિત્ર? કે જેમ મામા ફઈના કૃષ્ણ ને અર્જુન થાય એમ તમે મારા મિત્ર છો. ઘણી વખત અમારે સુંદરકાંડની અંદર હનુમાનજીની મૂર્તિ પધરાવવામાં આવે એટલે હું એમ કહું, સંજય આ મૂર્તિ લઈ લે, તો આ હનુમાનને લઈ લે હાલ. અને હું આમ હનુમાનને લઈ લે એમ બોલું ને એ સંજય ન ગમે. સંજય વ્યાસ, હરિમામાનો પુત્ર, એને ન ગમે. એ મને એમ કે જરાક રિસ્પેક્ટ તો રાખ, આ હનુમાન દાદા છે પણ હું એને મિત્રતાના ભાવે ભજું છું એટલે હું એને હનુમાન જ કહું. મેં આજ દી લગીને હનુમાન દાદા કીધા જ નથી. હું એમ કહું હાલે હનુમાન હાલ. હું હનુમાનનો ભક્ત છું, એ મારો મિત્ર છે. તો સખ્યમ, સખા ભાવે ભજન કરવાનું. જેમ અર્જુને ભજન કર્યું કૃષ્ણનું એમ સખ્યમ. અને આત્મનિવેદનમ, એટલે આત્મનિવેદન ભક્તિ. હે ભગવાન હું તારો છું, તું મારો છો. આ આત્મનિવેદન ભક્તિ છે. પણ આ આત્મનિવેદન ભક્તિના પ્રમાણ માટે આપણે ક્યાં જવું પડે? કિષ્કિંધામાં જવું પડે. આત્મનિવેદન ભક્તિ કોને કહી શકાય? એને માટે કિષ્કિંધા કાંડમાં જવું પડે. ભગવાન પંપા સરોવરથી આગળ નીકળ્યા અને ઋષિમુખ પર્વત તરફ જાય છે. અને દૂરથી રામ અને લક્ષ્મણને આવતા જોયા. સુગ્રીવે, ભયભીત સુગ્રીવ છે, વાલી એને ત્યાં આવવા નથી દેતો. અને ઋષિમુખ પર્વત ઉપર વાલી આવી શકતો નથી. કારણ કે કર્મના સિદ્ધાંતના પર્વત ઉપર જે ચડી જાય ને એને પછી કોઈ ન મારી શકે. દૂરથી રામ અને લક્ષ્મણને આવતા જોયા. ભયભીત સુગ્રીવે શું કર્યું? જોયા તો એ મનમાં વિચાર કરવા લાગ્યો, આ વાલીએ મને મારવા માટે કોઈ મનમેલા માણસો મોકલ્યા છે અથવા તો હું ઓળખતો નથી, આ કોણ છે એની પરીક્ષા કરવા માટે હનુમાનજીને કહે છે કે હે હનુમાન તું જા બાપ. પરીક્ષા કરીને કે જો કોઈ એવા મનમેલા માણસો હોય ને તો મને ઈશારો કરી દે, તમારું પર્વત છોડી દો. મારે તમને આત્મનિવેદન ભક્તિ કેવી છે આ એનું દૃષ્ટાંત છે. હનુમાનજી પરીક્ષા કરવા માટે આવ્યા, પણ આ તો હનુમાનજી છે. વેશ જોયો, લલાટ જોયું, રામને લક્ષ્મણને જોયા, પણ હનુમાનજી વિચાર કરવા લાગ્યા આને રાજકુમાર કહું કે ઋષિકુમાર કહું.
હનુમાનજીએ ત્રીજો માર્ગ કાઢ્યો. કયો? કો તુમ શ્યામલ. લલાટથી યુવરાજ લાગતા હતા. જો ઋષિકુમાર કહે તો ક્ષત્રિયના નાતે ઋષિકુમાર ન થઈ શકાય. હનુમાનજીએ ત્રીજો માર્ગ કાઢ્યો. તમે એક શ્યામ એક ગોર, તમે કોણ છો? ત્યારે ભગવાને વિચાર કર્યો, તું છો હનુમાન, બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો છો, તો લાવ હું બ્રહ્મ છું, તને લૌકિક પરિચય આપું. કૌશલેશ દશરથ કે જાય. મહારાજ દશરથના અને મા કૌશલ્યાના અમે પુત્રો છીએ. મારું નામ રામ છે, આ મારો ભાઈ લક્ષ્મણ છે, મારી સાથે સીતાજી હતા, એનું કોઈ અસુર હરણ કરી ગયો, એને ગોતવા માટે નીકળ્યા છીએ. અને હનુમાનજી મહારાજ પછી તો ભગવાન સાથે મિત્રતા થઈ. ભગવાનને કીધું કે હે ભગવાન, હું તો ન ઓળખી શકું, પણ તમે ન ઓળખો. હું તો એક મરકટ છું, એક વાંદરો છું. મહારાજ, હું તમને ન ઓળખી શક્યો, પણ તમે તો ભગવાન છો, તમે તો મને ઓળખો ને. તો કે હું તને ઓળખતો હતો એટલે જ તને આવા જવાબ દીધા. અને ભક્ત ભગવાનને ઓળખી ગયો. ચાહત મુનિ સંતા કમલા પંતા હર નર સંતા બલવંતા ક્ષત્રિયત ધારત ધર્મ ઉદાહરણ વંશ ઉદાહરણ ભૌતારણ કઈ કઈ કે કારણ વાસ નિવારણ અસુર હિતારણ મદમારણ. ભગવાન ઓળખી ગયા. અને ભક્તિ ભગવાનને ઓળખી ગયો, નાચવા લાગ્યો, મૂળ રૂપમાં પ્રગટ થઈ ગયો. હનુમાનજી પોતાના મૂળ રૂપમાં આવ્યા. મૂળ રૂપમાં આવ્યા એટલે હનુમાનને કીધું, હે હનુમાન, તું મને આ લક્ષ્મણ કરતા પણ ડબલ વાલો છો. આટલું કીધું ત્યાં લક્ષ્મણની પ્રકૃતિ ફરી. આ 14 વર્ષથી વનવાસ હું કરું છું, હજી તો આ આયલો આવે છે હનુમાન, એ નવો આવેલો ડબલ વાલો. કોઈ હમણાં આવ્યું હોય, તમે આ આટલા દિવસથી આ સેવા કરતા હો, અને કોઈ બીજો આવે, નહીં તમે જ બરોબર છો એમ કહીએ તો તમને ખોટું ન લાગે? હું અહીં બેઠો કોકણા વકાણ કરું. ભગવાને કહી દીધું, તું મને ડબલ વાલો છો. ડબલ વાલો કીધો, લક્ષ્મણની પ્રકૃતિ ફરી. પણ ભગવાને સમજી ગયા, હમણાં લખન ચોખવટ કરવું. હનુમાનજીએ કહ્યું કે આ ઉપર ઋષિમુખ પર્વત ઉપર સુગ્રીવ રહે છે, એની સાથે મિત્રતા કરો. પ્રભુ એકલો છે, એનું વાલી બધું લઈ ગયો છે, એની પત્નીને લઈ ગયો છે, બધાને લઈ ગયો. મહારાજ એની ઉપર દયા કરો. તો રામ એમ કહે કે નહીં, હવે હનુમાન, અમે એક તો ગોતતા આવ્યા છીએ અને પગપાળા હેલાવી છીએ, હવે પગ દુખે છે, હલાય એવું છે નહીં, અને આ પર્વત ઉપર તું અમને ક્યાં ચડાવશો? ત્યારે હનુમાનજી કહે છે, મહારાજ, અત્યાર સુધી તો વાહન નહોતું ને, હવે તો હું છું, તમે મારા ખંભા ઉપર આવી જાઓ. અને મહારાજ, તમને હું ગોદમાં ન બેહાડી, મારા બચ્ચાને જેમ બેહાડું, વાંદરો કહે છે કે મારા બચ્ચાને મારું પેટમાં ચોંટી જાય, પણ એ તમને ટેવ ન હોય અને તમે પડી જાઓ. ભક્ત કા પતન ભગવાન કા પતન માના ગયા હૈ. મહારાજ, હવે તમે મારા ખંભા ઉપર બેસી જાઓ. અને રામ અને લક્ષ્મણ હનુમાનજીના ખંભા ઉપર બેસે છે. જય શ્રી રામનો નાદ કરી હનુમાનજીએ કૂદકો માર્યો, અને કૂદકો મારી જેમ 400 ગાઉનો દરિયો ઓળંગી ગયા હતા, એમ ઋષિમુખ પર્વત ઉપર ચડી ગયા. આ ઋષિમુખ પર્વત શું? ઋષિમુખ પર્વત એટલે ઋષિઓનું મુખ, ઋષિઓનું મુખ એટલે શબ્દો, શબ્દો એટલે શાસ્ત્ર, શાસ્ત્ર એટલે સત્સંગ, સત્સંગના પહાડ ઉપર જે ચડી જાય ને એને કોઈ કર્મ અસર કરતું નથી. રામ અને લક્ષ્મણને ઉતાર્યા, ઋષિમુખ પર્વત ઉપર ઉતાર્યા, અને લક્ષ્મણજીએ ભગવાનના ચરણમાં દંડવત કર્યા. લખન, અચાનક દંડવત? હા મહારાજ, તમે કીધું એ ડબલ વ્યાજબી છે. કેમ? તો હું શેષનારાયણ છું, તમે આદિનારાયણ છો, હું તમારા એકનો જ ભાર ઉચકી શકું છું, પણ ધન્ય છે આ અંજનીના દીકરાને કે જે આદિનારાયણ અને શેષનારાયણ બેયને લઈને ઉપર આવ્યો. આને કહેવાય આત્મનિવેદન, આત્મખોજ. લક્ષ્મણજીએ આત્મખોજ કરી હતી. આ 9મી ભક્તિ છે, આત્મનિવેદન ભક્તિ. હે ભગવાન, હું તમારો છું, તમે મારા છો. આ 9મી ભક્તિ જેને સિદ્ધ થાય, અને એને ત્યાં પછી કપિલ નારાયણ ભગવાન પ્રગટ થયા. બોલ કપિલ નારાયણ ભગવાન કી જય. અને એ કપિલ નારાયણ ભગવાને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન
કર્યું મા દેવહૂતિ પાસે એ સવારે 9 વાગે. સાંખ્ય ગીતા હું તમને સંભળાવીશ. ગીતાજીના પ્રકારો છે. એક લક્ષ્મણ ગીતા, જેને રામે લક્ષ્મણજીને કીધી હતી. આ સાંખ્ય ગીતા એ દેવહૂતિની પાસે કપિલ ભગવાને કરી, અને એક ગીતા એ અર્જુનની પાસે કૃષ્ણ ભગવાને કીધી. બધા ગીતાના પ્રકારો છે. એમાંની સાંખ્ય ગીતા આવતીકાલે સવારે. અત્યારે કથાને વિરામ આપીએ. બોલ શ્રી ગોવર્ધનનાથ કી. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. રાધે 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 રાધે. બોલે શ્રી રાધા રમણ દેવ કી જય. इदं विष्णुर्वीचक्रमैत्रेदानि दधे पदम् समूढमुस्य वाघो सुरे स्वाहा. ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाणिं समर्पयामि. ઠાકોરજીને ત્યાં નૈવેદ્ય ધરેલો છે તો નૈવેદ્યની ભાવના કરવાની. ક્યોમ નાભ્યાસિદંતરિક્ષ ઘોષિષ્ણોદ્યો સમવર્તત પદ્ભ્યામ ભૂમિર્દિશ નૈવેદ્યમ નૈવેદ્યામિ. મૂલ મંત્ર હિ નૈવેદ્ય પવિત્રીકરણમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઇતિ મંત્રે હિ નૈવેદ્ય પવિત્રીકરણમ. બ્રહ્મણે નમઃ. મધ્યે જલમ સમર્પયામિ. હવે ડાબા આરતી કરો. આરતી ઉતારું હું તો રાધાજીના કાનની. આરતી જીના કાનની. રાધાજીના કાનની. સીતાજીના રામની. રાધાજીના કાનની. સીતાજીના રામની. રાધાજીના કાનની. સીતાજીના રામની. રાધાજીના કાનની. સીતાજીના રામ કાનની. આરતી ઉતારું હું તો રાધાજીના કાનની. પ્રગટાવી જ્યોત એમાં થાવું ઓત પ્રોત હું. પ્રગટાવી જ્યોત એમાં થાવું ઓત પ્રોત હું. મનડું જપે છે મારું નારાયણ નામથી. મનડું જપે છે મારું નારાયણ. સદા વસંતમ રવિન્દ. ભવં ભવામિ સહિतं નમામિ. ભવં ભવામિ સહિतं નમામિ. ઓમ યાની કાની ચ પાપાની જ્ઞાતા જ્ઞાતા કૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે પુષ્પે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય.
વાસુદેવાય